અમદાવાદ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મેડિકલ વિદ્યાર્થી અને દેવલી ગામના કાજલબેન સોલંકીની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તો ડોક્ટરની હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગ પર વિમાન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાન સવાર 241 લોકો સહિત અનેક ડોક્ટરો અને અન્ય લોકોના મોત નીપજ્યા હતા. તો ભાવનગરના શિષ્યા ગામના રાકેશ દિયોરા, જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં MBBSના અંતિમ વર્ષમાં વિદ્યાર્થી હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને શિષ્યા ગામમાં લાવવામાં આવ્યો હતો. 4 બહેનો 2 ભાઈ ધરાવતા પરિવારના રાકેશમાં મૃત્યુથી શોકનું મોજું ફરી વળ્યું હતું. તો તળાજાના દેવલી ખાતે ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપભાઈના પત્ની કાજલબેન સોલંકી પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓ તેમના ભાઈ ડોક્ટર ભાવિન શેતા સાથે લંચ લઈ રહ્યા હતા, ત્યારે વિમાન તૂટી પડતા તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટર ભાવિન નેતાની આજ સુધી કોઈ ભાળ મળવા પામી નથી. તો કેન્દ્રીય રાજ્યમંત્રી નેહુબેન વામણિયા, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ બંને પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે પુષ્પાંજલિ અર્પણ કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તો કેન્દ્રીય મંત્રીએ બંને પરિવારને સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી. તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ગઈકાલે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ, તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. તેમની સાથે આ બધાની લાગણી સંવેદના જોડાયેલી છે. અને ખાસ કરીને અમારા તળાજા તાલુકાના ડૉક્ટર પરિવાર કાજલબેન સોલંકી, એમનું પણ બીજે હોસ્ટેલમાં એ મૃત્યુ થયું છે. અને એવા જ બીજા ડૉક્ટર દિહોર ખાતે રાકેશ બારિયા, આજે એમની ડેડ બોડીને એમના વતનમાં લાવવામાં આવી અને ત્યારે એમની શમશાન યાત્રામાં અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવાર, કેન્દ્રીય મંત્રી નેહુબેન વામણિયા, અમારા જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ભારતીય જનતા પાર્ટીના અમારા મંડળના બંને પ્રમુખો, અમારા નગરપાલિકાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર એમના દુઃખમાં ભાગ લેવા માટે અમે બધાએ આમાં શમશાન યાત્રામાં જોડાયા છીએ. આમ જોવા જઈએ તો ગઈકાલે જ તે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઘટના સ્થળે આવી અને એમને મુલાકાત કરીને જે ઘાયલ હતા એમની સાથે પણ એમને વાતચીત કરી. આજે સવારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઘટના સ્થળે આવી અને એમની વિઝિટ કરી અને ઘાયલોની સાથે વાતચીત કરી. એટલે આખા દેશની લાગણી, જે દુઃખદ ઘટના બની છે તેમાં દુઃખ વ્યક્ત કરે છે અને એમની લાગણી આ બધા જ પરિવાર સાથે છે. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.